મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામે હું તમને પ્રેમાળ શુભેચ્છાઓ પાઠવું છું. તમે કેમ છો? તમે સારા છો ને? શું તમે સુખદ છો અને શું તમે આનંદિત છો? જ્યારે હું આ સ્થાન જોઉં છું ત્યારે હું આનંદિત થઈ જાઉં છું. શું તમે પ્રભુની રચનાને જોઈ? તમે અહીં જુઓ, ઘણા બધા છોડ છે. આને ફર્ન છોડ કહેવાય છે. જો તમારે ખરીદવું જ પડે તો તે ખૂબ જ મોંઘા છોડ છે, પરંતુ જ્યાં સુધી આપણે જોઈ શકીએ ત્યાં સુધી પ્રભુએ પુષ્કળ પ્રમાણમાં અહીં તે બનાવ્યા છે. આ સ્થળ ખૂબ જ ઊંચા વૃક્ષો સાથે ખૂબ જ અલગ દેખાય છે. પરમેશ્વરની રચના તે કેટલી સુંદર છે. તેથી ઘણા લોકો આને જોવા માટે અહીં આવે છે, પરિવાર સાથે આવે છે. પરમેશ્વરની રચનાનો આનંદ માણવો એ ખૂબ જ આનંદદાયક છે. સારું, આપણે આ બધું જોઈએ છીએ અને તેને આનંદ માણીએ છીએ. શું આ બધું ક્યારેય નાશ નહીં પામશે? આપણે જે જોઈએ છીએ તે બધું એક દિવસ નાશ પામશે. બાઇબલમાં તેના વિશે કહેવાયું છે. બીજો કોરિન્થીઓ 4 અધ્યાય તેની 18મી કલમમાં, જે દ્રશ્ય છે તે ક્ષણિક છે, પણ જે અદ્રશ્ય છે તે સદાકાલિક છે. એટલે કે ક્ષણિક વસ્તુઓ એટલે જે હંમેશા રહેશે નહીં પણ નાશ પામશે. સદાકાલિક વસ્તુઓનો અર્થ છે જે નાશ પામ્યા વિના કાયમ રહેશે. આ દુનિયામાં આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે બધી જ ક્ષણિક વસ્તુઓ છે. એક દિવસ તે નાશ પામશે. પરમેશ્વર પાછા આવશે અને ઘણી વસ્તુઓ તે નાશ થશે. તે લોકો જોવાના છે. હમણાં પણ ભૂકંપ આવે તો બધું વિનાશ થશે ને? યુદ્ધના મેદાનો તમે જુઓ, માણસોએ બનાવેલી બધી જ ઇમારતો તે નાશ પામે છે અને ટેકરા જેવી બની જતી હોય છે. આપણે જે કંઈ પણ જોઈએ છીએ તે બધું જ વિનાશ માટે ખૂબ જ સંવેદનશીલ છે. તે બધું કાયમ નથી, પણ આપણે તે માટે વધુ પ્રયત્નો કરીએ છીએ. અમારે ઘર બનાવવું છે, મકાન બનાવવું છે, કાર ખરીદવી, બાઇક ખરીદવી, પરંતુ તે બધા એક દિવસ નાશ પામશે. જ્યારે પૂર આવે છે ત્યારે ઘરો તે નીચે પડી જાય છે, કાર તરે છે અને જે બાઇક છે જતું રહે છે, નાશ પામશે. તેથી તેવું કશું પણ શાશ્વત નથી, પરંતુ અસ્થાયી છે. તે બધું ટેમ્પરરી જ છે. આપણું હૃદય શાના પર ધ્યાન કેન્દ્રિત રહેવું જોઈએ? જે શાશ્વત છે, જે અદ્રશ્ય છે તેના ઉપર. અદ્રશ્ય તે શું છે? આવી રીતે પૂછો તો સ્વર્ગ છે. શું આપણે તેને જોઈ શકીએ છીએ? નથી જોઈ શકતા. પરંતુ ઈસુએ કહ્યું કે હું તમારા માટે જગ્યા તૈયાર કરવા જઈ રહ્યો છું. તમારા માટે સ્વર્ગમાં જગ્યા તૈયાર કર્યા પછી હું આવીને તમને લઈ જઈશ. આવી રીતે કહ્યું છે ને? એ જગત તે સદા અને સદાકાળ માટે રહેશે. પરમેશ્વર ત્યાં રહેશે, દૂતો ત્યાં રહેશે, પવિત્ર લોકો ત્યાં રહેશે અને વિવિધ પ્રકારની હવેલીઓ પરમેશ્વર ત્યાં આપણા માટે, તેમના બાળકો માટે આનંદિત થઈને રહી શકે માટે બનાવે છે. ત્યાં કોઈ ભૂખ રહેશે નહીં, કોઈ પણ માંદગી રહેશે નહીં, ત્યાં કોઈ દુઃખ રહેશે નહીં, કોઈ પણ પાપ અથવા મુશ્કેલી રહેશે નહીં. આપણે હંમેશા ને હંમેશ માટે આનંદિત થઈને ત્યાં રહી શકીએ છીએ. તેથી જ બાઇબલ કહે છે, દુનિયાની વસ્તુને શોધશો નહીં, પરંતુ જે ઉપર છે, જે સ્વર્ગ છે તેની તમે શોધ કરો. તમારે નાશવંત સંસારિક વસ્તુઓની શોધ કરવી જોઈએ નહીં. તેના બદલે સ્વર્ગના અવિનાશી આશીર્વાદ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તેની શોધ કરો. તમારો આત્મા મરશે નહીં, પણ સ્વર્ગમાં પરમેશ્વરની હાજરીમાં જઈને ઊભો રહેશે. તેથી તમારી આત્માને તમે સાચવી રાખો. જે સામ્રાજ્ય આવવાનું છે તેના ઉપર તમારું મન લગાવો. જ્યારે હું દુનિયામાં મરીશ ત્યારે સ્વર્ગમાં ઈસુ સાથે હોઈશ. આત્મવિશ્વાસ અને આનંદ સાથે તેવી રીતે જીવતા શીખો. નાશ પામતી વસ્તુઓને તમે વધુ મહત્વ આપશો નહીં. પરમેશ્વરે તમારા માટે તૈયાર કરેલી અવિનાશી દુનિયા પર તમારું મન લગાવો, એવી રીતે બાઇબલ કહે છે. શું તમે ધ્યાન કેન્દ્રિત કરશો? આજે પણ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પોતાને પ્રતિબદ્ધ કરો. હે પ્રભુ, અમે જે જોઈએ છીએ તે બધું ક્ષણિક છે, પરંતુ જે અદ્રશ્ય છે અને શાશ્વત છે તેવા અદ્રશ્ય શાશ્વત સ્વર્ગ માટે મને તમે તૈયાર કરો. મને સ્વર્ગનું વરદાન પ્રાપ્ત કરવાની જે કૃપા છે તે તમે આપો. તેના માટે હું પ્રતિબદ્ધ થાઉં છું. ઈસુ ખ્રિસ્તના નામે. આમેન, આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.